તો છોટાઉદેપુરની તરગોળ પ્રાથમિક શાળાના આચાર્યનો ચાર્જ અન્ય શિક્ષકને સોંપવામાં આવ્યો છે। શાળા સંકુલમાં બાળકો માટી પુરાણ કરતા વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। તપાસ અધિકારી સામે ગ્રામજનોએ ઉગ્ર રજૂઆતો કરી આચાર્યની બદલી કરવાની માંગ કરી હતી અને શાળાને તાળાબંધી પણ કરવામાં આવી હતી। હવે આ મામલે શાળાના આચાર્ય પાસેથી ચાર્જ લઈ અન્ય શિક્ષકને સોંપવાના આદેશ આપવામાં આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની જે તરગોળ પ્રાથમિક શાળામાં જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા હતા અને મીડિયામાં પણ એના અહેવાલો પ્રસારિત થયા છે, તે બાદ આપે તપાસના આદેશો પણ આપવામાં આવ્યા હતા। શું સ્થિતિ છે હાલ બોડેલી તાલુકાની તરગોળ પ્રાથમિક શાળાના જે મીડિયાના માધ્યમથી જે વિડીયો વાયરલ થયેલા છે એના અનુસંધાનમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બોડેલી, બીઆરસી કોઓર્ડિનેટર બોડેલી અને બીટ કેરવ નિરીક્ષક સંબંધિત બીટની સંયુક્ત ટીમ દ્વારા તપાસ સોંપવામાં આવેલી અને એના અનુસંધાનમાં આજરોજ તપાસ કમિટી દ્વારા અહેવાલ પત્ર રજૂ કરવામાં આવેલ છે। એના અનુસંધાનમાં સંબંધિત તરગોળ પ્રાથમિક શાળાના આચાર્ય બેન શ્રી ભાવનાબેન સુનિલકુમાર મકવાણા પાસે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કામગીરી કરવા માટેનો હુકમ કરવામાં આવેલ। એના અનુસંધાનમાં બેન પાસેથી સંપૂર્ણ શાળાનો આચાર્ય તરીકેનો ચાર્જ સિનિયર શિક્ષકને સુપ્રત કરવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત હુકમ કરેલ છે। સાહેબ, આ સાથે 2 દિવસ સુધી શાળા બંધ રાખવામાં આવી હતી, શાળા તાળાબંધી કરવામાં આવી હતી અને ગ્રામજનો માંગ એક જ કરી રહ્યા છે કે આ જે શાળાના જે આચાર્ય છે એ શાળાના આચાર્યને બદલી કરવામાં આવે, તો તે અંગે આપણે શું પગલાં લેવામાં આવ્યા છે? આ સંદર્ભે બદલી બાબતે સત્તા નિયામક છે પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર સાહેબની છે, એટલે આપણે અહીંયાથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વહીવટી બદલી કરવા માટે દરખાસ્ત મંગાવી અને એના અભિપ્રાય સાથે અમે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી ગાંધીનગર ખાતે વહીવટી બદલીની બહાલી અને મંજૂરી માટે અમે મોકલવાના છીએ। એમની સાથે કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવશે કે શાળાના તાળા ક્યારે ખુલશે? હાલ તો વિદ્યાર્થીઓ ગામના કોમન હોલની અંદર અભ્યાસ કરી રહ્યા છે, શિક્ષકો પણ અભ્યાસ કરાવી રહ્યા છે, પરંતુ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આજ રોજ સત્વરે ત્યાં શાળાના સિનિયર શિક્ષકને આચાર્યના તમામ ચાર્જ, એમની વહીવટી ચાર્જ અને તમામ ચાર્જ સિનિયર શિક્ષકને આપણે સુપ્રત કરી અને આગળની કાર્યવાહી કરવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બોડેલીને જણાવેલ છે। તો આ હતા જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી, જેઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે જે ગ્રામજનોના જે નિવેદન છે ને તપાસ અહેવાલનો જે રિપોર્ટ છે જેના આધારે જે આચાર્ય છે તેઓ પાસેથી ચાર્જ લઈ લેવામાં આવ્યો છે। આ સાથે સાથે જે ગ્રામજનો જે માંગ કર્યા છે, જે શાળાના જે આચાર્યની બદલી કરવાની જે માંગ કરી રહ્યા છે, જેને લઈને પણ આગામી દિવસોમાં દિશા નિર્દેશ કરવામાં આવશે તેવું જણાવી રહ્યા છીએ। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।